અરે હા, જય શ્રી કૃષ્ણ. જીવતારો જીવતારો. બેસો બેસો જમાઈ બેસો. કેમ છે તબિયત પાણી હારા? અરે એકદમ ફાઇન. તું કેમ છે? એકદમ મજામાં. હું મજામાં. તમારું બધું વાડીનું ને ખેતરનું બધું કામ કેવું ચાલે છે? બધું જેમ હાલતું તું એમ જ હાલે છે, કોઈ અડચણ નહીં. ચાલ, બહુ સરસ. ભાભી ને ભાઈ ને ક્યાં છે? દેખાતા નથી. બહાર ગયા છે કે ફરવા? ના ના, એ તો હશે, એ લોકોના રૂમમાં જ હશે, ઉપર બેઠા હશે શાંતિથી. કામ પરવારી દીધું છે ને એટલે બેઠી હશે હવે શાંતિથી. એને ખબર નહીં હોય મહેમાન આવ્યા છે એમ. અરે. તરત આવે પાછા. તું કઈ મહેમાન કહેવાય? તું આ ઘરની દીકરી તો છે વળી. હા, પણ ભાભીના માટે તો હું મહેમાન જ કહેવાઉં ને. અરે જવા દે ને તું વાત. આપણે વાત કરીએ ને, બેસને શાંતિથી આપણે વાત કરીએ. બધું તારા સાસરામાં તો એટલે સારું જ હશે. દેવેન કુમાર સારી રીતે જ રાખતા હશે. ના ના, તોય પૂછી લો તમે તાર, મને કઈ વાંધો નથી. એ તો જો હવે પૂછવું જ પડે. દીકરી આવે ને ઘરે એટલે આવી બધી વાત તો ચાલે જ. માં દીકરીની વાત તો હા, કેટલી કીધું તું નવી સાડી લઈ દ્યો, નો લઈ દીધી કા? કેમ? ઘરે બરાબર છે કે નહીં ઈ પૂછ્યું છે. મારે સાડી હારે ક્યાં લેવા દેવા, બે ભેગું ક્યાં કરી નાખ્યું? જો જો, ચિંતા નહીં કરો. હું છે ને, હું તને નવી સાડી અપાવીશ. ના ના મમ્મી, તમે શું કરવા અપાવો? આની આગળથી જ લેવાની છે. નહીં 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 નહીં, મમ્મી કહે છે કે તો ત્યાંથી લઈ લેવાય. મમ્મી આગળથી તો તોય લઈશ, પણ તમારી પાસેથી તો લઈને જ રહીશ. આ મમ્મીને ફરિયાદ તમારી નહીં કરું તો કોને કરીશ હે? હવે તમને જ્યારે હાડી લેવાનું મન થાય ને તો એ મને ફોન કરી દેજો, એટલે મને મન થઈ જાય. એક હાડીમાં પતી જાય, આ ઓટોમેટિક એને બેનું થઈ ગયું ને. તમારી વાત એકદમ સાચી બે છે. કેવા છે, હંપી ગયા અને મને હા એકલી તો? કરી નાખી. આવું ન કરાય મમ્મી. તમે મારા મમ્મી છો કે એના મમ્મી? અરે, બેયના. હા, આપો. બંનેના મમ્મી છું હું તો. તમને બહુ બોલવા છો એટલે આજકાલ ઘરે આવો ખબર પડે. એ આવું કેવાય મારી દેખતા? હું તો અહીં જ રોકાવાનો છું ને. તો બહુ જ સરસ. રોકાઈ જાવ ને, અહીંયા કોણે ના પાડી? અરે ના ના, હવે ક્યાં રોકાવાનું? હા હા હા, શરૂ થઈ ગઈ તું તે. મજા આવશે. આમ જો રાતે આપણે પ્રોગ્રામ કરશું, પાવભાજી કઈક પછી ભજીયા. ત્યાં વાડીએ પાણી કોણ વાળશે ભજીયા તારા? એ તો તમારે વાળું ને મારે ક્યાં બળીતરા છે? કાલ વાળી લેજો, એમાં શું છે? તો તું રોકાઈ જા, હું નીકળું છું. ના, વાડીના ના. ઘણા કામ બાકી છે. જો સાસુમાં, વાડીના ઘણા કામ બાકી છે. પછી બળદિયા લેવા જવાના બાકી છે, રિપેર કરવા આપ્યા છે. ના ના, એ વાત તો એમની બરાબર છે. કામ તો કરવું જ પડે. તો મમ્મી ક્યારેક તો રોકાવાય ને, હવે ક્યારેક તો આ તે કારેક કારેક તું રોકાઈ જા ને. કારેક હું જાઉં છું ખારેક. આ અરે કોઈ દિવસ છે તમારી યારે રોકાણા છો? અરે તું પણ શું આવી વાત કરે છે હેતલ? રેવા દે ને હવે. એમને ઘરમાં કામ હોય, મને ખબર ને વાડીમાં હા. કેટલું બધું કામ કરવાનું તમે હોય તો. કેવા જબરા લ્યો. આ રોકાવાનું તાણ કરવાનું બદલે એને જવાની તાણ કરો છો. હા, તો કામ તો કરવું જ પડે ને. Practically. કામ ન કરો તો કેવી રીતે ચાલે? ચાલ, એ બધું રેવા દે, હા. એ બધું છોડ. આ 500 રૂપિયા તમારા બસ 500 અને આ 500 રૂપિયા તારા. 500 જાય પાછું. 500 હમણાં- તો આપ્યા ને. તમારા ઘરે કોઈ આ 500 રૂપિયા નથી આપતું. હેતલ, હું એમ કહું છું કે આવું બધું ન હોય. આ રાખો તમે. અરે ના ના દેવેન કુમાર, એવું ન હોય. ના, તું રેવા દે. આ તમે રાખો, તમારા હકના પૈસા છે. મારા આશીર્વાદ સમજી લો તમે. બસ મારા આશીર્વાદ છે. આટલા પરાણે આપો છો, ખોટી નહોતી. શું તમે પણ મજાક કરો છો? એકદમ બરાબર નોટ છે. વાંધો નહીં. અને જો આ બધા પૈસા હું તને લઈ લેવા દે ને. જો આ બધા પૈસા હું તને આપું જ નહીં, તે થોડા સાચવીને રાખવાનું પણ રાખજે. હા, સાચવવાના પૈસા. આપણા વર તો આપે જ પૈસા, તે તો આપણે સાચવવાના જ, પણ આપણે બી આવા પૈસા આવે ને તે સાચવીને રાખવાના. એવા આપણા ખરાબ દિવસો આવે ને ત્યારે આપણે કામ લાગે. મમ્મી, સમજે? તમે સાચું નહીં માનો. ગલ્લા બહુ બધા ભેગા કર્યા છે, પણ ખાલી ગલ્લો તોડવાનો બાકી છે. બસ. હજી સુધી ગલ્લો તોડવાનો સમય આવ્યો નથી, અને જો કે આ આવવાય નહીં દે. ના ના, ને આવો સમય તમારો આવે પણ નહીં, એવા મારા આશીર્વાદ છે તમને વાહ બંને વાહ જણા. વાહ વાહ સાસુમાં વાહ. હાલો, ગજબ વાત તમે કરી નાખી. ગજબ. હવે નીકળી હવે જવું જ છે. મારું તો જવું મન જ પડે. આ તો તું રોકા તારા મનને રાખીને પણ અહીંયા. તમે રોકાવ ને હારવાર ભજીયા બનાવશું નહીં મમ્મી? ઘણા દિવસથી ખાધા નથી. અમારા ઘરે હાવણી તૂટી ગઈ છે. તમારી ઘરે હાજી છે? કેમ એમ કહો છો? અમુક લોકો માને નહીં ને, ત્યારે પછી અમે હાવણી વાપરી. અરે દેવેન કુમાર જો ને કેટલી મજાક કરે છે. આવી મજાક કરવાની હોય? ખોટી મજાક કરે. એને એમ કે હું હારો લાગતો હશું કા? હાલો જાયું. હાલો હાલો હાલો. મમ્મી, જય જય શ્રી કૃષ્ણ. આવજો. ધ્યાન આવતી રાખજો. રહેજો હા બેટા. હા. હા, આવતા રહેજો તમે પણ.
ગોઠણનું ધ્યાન રાખજો, બહુ હલન ચલન ન કરતા પાછા. તું હાલ, તારા ગોઠણ ભાંગે ઈ પેલા સાસુમાના રેડી જ છે. હાલો. હાલો મમ્મી આવજો. આવજો, જય શ્રી કૃષ્ણ. હાલો, હાલો. ક્યાં ના પાણી કરતા. હશ. હેતલ ગઈ ને પણ ઘર આમ સૂનું સૂનું થઈ ગયું મારું. ચાલો હશે, કઈ વાંધો નહીં. બા, હા બોલ બેટા. મેં તમને પેલું કરિયાણાની બધી વસ્તુઓ મંગાવવા કીધી હતી, એ મંગાવી લીધું જ ને? ના, એ મેં મંગાવી નથી, પણ આપણે 1-2 દિવસ પછી મંગાવી લઈએ તો ચાલશે ને? કેમ એક બે દિવસ પછી? આ થોડુંક ખૂટે છે રસોઈમાં, તો મંગાવી લો તો સારું ને. હવે 1-2 દિવસ જવા દો ને બેટા, પછી મંગાવી લઈએ. હમણાં ચાલશે ને આપણે ઘરમાં? કેમ બા, પૈસા નથી તમારી જોડે? રોનકે હમણાં આપ્યા તો હતા. હા, પૈસા આપ્યા હતા, પણ એ છે ને તમે, હા, આપણી પેલી હેતલ અને જમાઈ દેવેન કુમારને છે ને મેં પૈસા આપ્યા, એટલે હમણાં મારી પાસે નથી પૈસા. એટલે એ લોકોને એટલા તે કેટલા પૈસા આપ્યા કે તમારી પાસે પૈસા નથી અત્યારે? હવે જો બેટા, આપણે 500 રૂપિયા તો આપવા જ પડે ને. એમ 50 રૂપિયા કે એમ એવા આપીએ તો ન સારું લાગે. 500 રૂપિયા? હા. આ મમ્મી, તમને કઈ સમજ પડે છે? 500 રૂપિયા એટલે શું કહેવાય? આજના જમાનામાં 500 રૂપિયા એ બચાવીએ ને તો સારું પડે. 50 રૂપિયા હાથમાં આપીએ ને તો એ ચાલે. બેટા આમ કેમ બોલો છો તમે? હવે દીકરી જમાઈ ઘરે આવ્યા હોય, થોડા દિવસ રોકાયા તો મેં થોડા પૈસા આપ્યા વધારે, તેમાં શું થઈ ગયું? થોડા વધારે પૈસા આપ્યા એટલે તમારા દીકરી જમાઈ દર મહિને નવરા પડી જાય છે, તો પછી આપણે શું કરવાનું? 500,000 એમ લૂંટાવ્યા કરવાના? અને બા, આ પૈસા છે ને કઈ ઝાડ પર નથી ઊંઘતા. આ રોનકે એટલી મહેનત કરવી પડે છે, ત્યારે પૈસા ઘરમાં આવે છે. અને તમે આ તમારી દીકરી પાછળ લૂંટાવ્યા કરશો તો પછી આપણે આ રસોઈ માટે જે વસ્તુ ખૂટતી છે એ મંગાવવાના પણ પૈસા ના હોય તમારી પાસે. અરે બેટા, એટલા પૈસામાં કઈ તમારું આખું જીવન નીકળી જવાનું છે કે તું આવી રીતે વાત કરે છે? જીવન નહીં નીકળે તો કઈ નહીં, 15 દિવસ તો નીકળશે ને, એ તકલીફ છે અત્યારે. હવે આજે જ મને જોઈએ છે મસાલા ને બધું, તો તમે કહો છો કે 2 દિવસ વારજો. હા, તો 2 દિવસ રાહ જોઈ તેમાં શું ફરક પડી જવાનો છે? શું ખાટું મોડું થઈ જવાનું છે? ખાટું મોડું થઈ જ જાય ને. મીઠું ના હોય તો મોડું થઈ જાય ખાવાનું. એ તો તમને ભાવશે નહીં. જો હું રોનક સાથે વાત કરું છું અને કહું છું એને કે તને. હા, એટલે હવે તમે રોનકને દબાણ કરશો કે બીજા પૈસા આપે. હા, તમારી દીકરી પાછળ લૂંટાવતા પહેલા તમને વિચાર નથી આવતો કે આપણા ઘરમાં કઈ ખૂટતું વધતું હોય, પહેલા એનું જોવાય, પછી વધે તો એને આપો. આ તો 500 ની પટ્ટી ઉડાડી દીધી. બેટા ઉડાવી ક્યાં દીધી છે? હવે મારી દીકરી છે, એને આ ઘરમાંથી આશા નહીં હોય તો કોની પાસેથી આશા રાખે? સાસરે જાય ને પછી દીકરીએ છે ને મા પાસેથી એટલી આશા ન રાખવાની હોય. અમે રાખીએ છીએ અમારી માઓ પાસે. કેમ તમે જાઓ છો તમારા પિયર, તો તમને તમારા પિયરમાંથી પૈસા નથી આપતા? અમને આપે છે, પણ અમે સમજીને અમે રિટર્ન કરી દઈએ છીએ. પણ આ તમારી દીકરી, એને ખબર નહીં, જરા કઈ શરમ નથી, લઈને જતી જ રહી. બસ હા બેટા, તમે બહુ વધારે બોલો છો. હું વધારે નથી બોલતી, હું સાચું બોલું છું ને, એ તમને તકલીફ પડે છે. સાચું બોલું છું તો હું મારી દીકરીને જમાઈને ના પાડી દઉં કે તમે લોકો મારા ઘરે નહીં આવો એમ? તો આપો ને, પણ આવવા દો. પણ 50-100 રૂપિયા આપીને પતાવો નહીં. આ 500 રૂપિયા આપવાની શું જરૂર હતી? 50-100 રૂપિયા કઈ સારા ન લાગે કોઈને આપીએ તો. આજના જમાનામાં 50-100 રૂપિયાની કોઈ કિંમત જ નથી. હા, તો પછી કાલે તો 1000 રૂપિયાની કિંમત નહીં હશે, તો તમે 5,000 રૂપિયા આપશો. એક મેં બંને જણાને 500 રૂપિયા શું આપ્યા? તમે આટલું બધું બોલો છો મને? તમને આટલું બધું બોલતી નથી, હું તમને સમજાવું છું કે તમે પણ પૈસાની કિંમત કરો. આપણા ઘરમાં તકલીફ પડે છે. હવે આજે રાશન મંગાવવાનું હતું તો અટકી જ ગયું ને. હવે પાછા તમે રોનકને દબાણ કરશો કે બીજા પૈસા આપે. એ માણસ કેટલી મહેનત કરે, જરાક તો તમે તમારા દીકરાનું વિચારો કે તમે તમારી દીકરીનું જ વિચાર્યા કરશો. જો મને મારા દીકરાનો પણ વિચાર આવે છે, બરાબર છે, અને તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો. હું તમારી સાસુ છું, તમે મારા સાસુ નથી. મને ખબર છે કે મારે આવી રીતે વાત ના કરવી જોઈએ, પણ જ્યારે તમને સમજણ ના પડતી હોય ને તો મારે આ જ રીતે સમજાવવું પડે. એક મારી દીકરી જમાઈને પૈસા તો શું આપ્યા, એમાં મારે કેટલું બધું સાંભળવાનું આવે છે. હા, તો આપવાના જ નહીં કે સાંભળવાનું નહીં આવે. આ તમારા છે ને પૈસા તમારા હાથમાં ટકતા જ નથી. એના કરતાં રોનકને કહું છું કે મને આપે એટલે હું તિજોરીમાં મૂકી રાખીશ. આ તમારા હાથમાં હોય ને તો પૈસા રડે છે, એટલે તમારી દીકરી જમાઈ આવે ને એટલે એમ જ વિચારતા હોય ક્યારે આવે ને હું એ લોકોને આપું. જો એ લોકો કઈ વારે વારે મારા ઘરે નથી આવતા. આ મહિને 2 મહિને તો આવી જાય છે. હજી કેટલું વારે વારે લાવું? તમારે એક કામ કરો, એમને કહો અહીંયા જ રહે. તમે તમારા પિયર નથી જતા? અમે જાઓ છો ને તમે? 6 મહિને એકવાર જઈએ છે. એ તમારું પિયર અહીંયા નથી ને એટલે તમે નથી જઈ શકતા.
તમારું પિયર બાર ગામ છે એટલે તમને તકલીફ થાય છે, પણ એનો મતલબ એ નથી કે મારી દીકરી અહીંયા ઘરે આવે ને એટલે તમે એને આવી રીતે ગમે તેમ બોલો. બહારગામ છે ને તો અમે એટલા માટે નથી જતા વારે વારે કે ખર્ચા થાય, આપણે જવા આવવાના ટિકિટના ને એ બધા ખર્ચા થાય એટલે અમે વારે વારે નથી જતા. નહીં તો મને કોઈ મારે છે વારે વારે જતા? બસ ફાલ્ગુની વહુ, હવે મારાથી વધારે નહીં સંભળાય. બસ મારે પણ વધારે નથી બોલવું, પણ આ તમે છેલ્લી વાર જે આપ્યા ને એ આપ્યા. હવે પછી પૈસા આપવાની વાત નહીં કરતા અને મને આજે રાશન મંગાવી આપો. બહુ તડકો પડે છે. આ મોલાદને જો ટાણે પાણી ન પાઈએ ને તો તરત સુકાઈ જાય એમ છે. એ બાપુ, લે કામ પતી ગયું? સાહેબ આવી ગયા? હા, ઓલો હારીમાંથી તું વહી આવ્યો? આવી જ જાઉં ને, મારે થોડું કઈ રોકાવાનું હતું ને. એટલે મેં કીધું તમે ગયા છો તો રોકાવો, એટલે મેં તો એક મજૂર કરીને આ કપાસમાં પાણી પાવાનું હતું ને પાઈ દીધું. ઉતાવળ પણ હું તમને હતી કે એકવાર પૂછી તો લીધું હોત. અરે ઉતાવળ હોય જ ને, આ તડકો કેટલો પડે છે. આ જો થોડુંક મોડું થાય ને તરત સુકાઈ જાય કપા. સારું, હવે બાકી રૂસ કઈ કામ કે? હા, કપાસમાં દવા છાંટવાની બાકી છે. હવે મજૂર કર્યો છે તો આપી જ જો ને એને. અરે પણ આજ પાયું છે તરત દવા ન છટાય ને, એ કામ કાલ ઉપર જાય. હા હાલ. શું તારા હાહુની શું કરે છે? એ બધા જલસા હો, મજામાં. બધા મળ્યા હતા? હા એટલે સાસુને મળ્યો તો, બાકી બધાની ખબર નહીં. ભાઈ ભાભી ખબર નહીં ક્યાં હતા. હા ઈ ભાઈ અત્યારે આ કામનું ટાણું છે એટલે વાડી હોય. અત્યારે કાંઈ કોઈ ખેડૂતને ઘરે બેહવું થોડું પોહાય. ના એટલે મારા સાસુ એવું કહેતા હતા કે રૂમમાં આવે છે, બહાર નો નીકળા. ઠીક છે, આપણે મળવું ન મળવું કે નહીં એમાં છે. હા ભાઈ એવું ન હોય, કંઈક બહાર ગયા હોય કે પૂતા હોય ઘડીક બપોર વસાળે, અને તું આ તડકાનો વહી આવ્યો તો નિરાચી ન હોય, કેદુનો ગયો નતો હા હારે તો. અને અહીં વાડીની ઉતાવળ હતી એટલે તરત વી આવ્યો પાછો, નકર હું ન રોકાવ. એ વાત સાચી. મને ખબર હોત કે તમે મજૂર કરી લીધો છે તો 2 દી રોકાઈ જાય. હવે છે ને આ પાણી થોડું ફૂકાય ને કાલ, હા એટલે તરત દવા છાંટવાની છે ને. તો ઓલા ભાઈ કપાસ લઈને ઓણ ગયા ને હા, તો ભાવ બહુ સારો આવ્યો છે. તો આપણે કાંસે કાંસો બેસી દેવો છે. એટલે તું ખેતી કરે તને એટલી ભાન નથી? કાસે કાસો કપાસ ઝીંડવામાંથી કાસો કપાસ નીકળે. તો પણ હું એ જ કહું છું કે એ ભાઈ એટલે ક્યાં લેવા દેવા છે. આપણો કપા થાય તો વેચાય ને ત્યારે જે ભાવ આવતો છે આપણને થાય. પણ હું એટલે જ કહું છું તું માવજત થોડીક કર. પાણી પાયું છે પછી દવા પાઈ દે, એટલે પછી જો એમાં કપા ઝીંડવા ફાટે ને તો કપા સારો આવે. એ છે ને આડેધડ જમીનમાં ખેતી કરીને ખેડી નાખ્યું છે, બરોબર છે. અને આપણે આ જમીનનો ટુકડો લઈને લેબોરેટરી કરાવીને એમાં કેટલી ફળદ્રુપતા છે એ બધું ચેક કરીને એમાં કઈ કઈ વસ્તુ નાખવાની જરૂર છે એ બધું નખાવીને આ પછી પાક ઊભો કર્યો છે. એટલે સૌથી વધારે આપણા ગામમાં જો ભાવ આવે અને જે જે કપાસ છે એની ક્વોલિટી જો હારામારી હશે ને તો આપણા ખેતરની છે. આ લોકોને કીધું હતું કે આપણે બધા એક હારે જમીનની લેબોરેટરી કરાવી લઈએ, બરાબર છે, પણ માયના નહીં, સસ્તું પડત અને આખા ગામનું સારું થઈ જાય. વાત હાચી તારી, ફાલ સારો આવે બરોબર. હા પણ હવે તાણે ભાવ માર્કેટમાં સારો આવે તો ને બાપુ, સારું વાવીને સારું ઉપજે ને એટલે એનો ભાવ સારો જાય. તમે મારી વાત જેમ હું જેટલું કહેતો જાઉં એટલું કરતા જાઓ. તમે જુઓ ખેતર, એટલે તું કહેતો થાય મારે કરતું જવાનું હોય કે ખેતી કરતા તમને આવડે છે પણ ટેકનિકલી બધું હું સંભાળી લઉં. બરાબર. આપણે એ ટાણે આ મજૂર કરીને બધું કરાવીએ ને ભાઈ તો જ 2 પૈસા ભાળીએ, અને જો ખેતીમાં ધ્યાન ન આપીએ ને તો પછી 0-0 થઈ જાય એવું છે. હવે હું કહું છું બાપુ, તડકો બહુ છે તો શાંતિથી તમે ઓલાપણેથી ખાટલો લઈને અહીંયા નાખો અને શાંતિથી બેહો. જો ભાઈ તડકો એક જ જણાને નડે છે, 2 જણાને નથી નડતો. કોને કોને કે? એકને નડે છે અને 2ને નથી નડતો, 2ને નડે છે, 1ને નથી નડતો. તમે જ કહીજો ને. 80માં બે છે ને એને તડકો નડે છે, બાકી સરહદ ઉપર આપણા સૈનિકો ઊભા રહે છે એને, અને ખેતીમાં કામ કરતો ખેડૂત એને બેને તડકો નડતો જ નથી. ખોટું કે સાચું? ઓહો, આ તો ડિક્શનરીમાં એડ કરવા જેવી વાત કરી દીધી તમે. એટલે કોઈ મારી નોંધ જ નથી લેતું, નકર તો મને આવું બધું બહુ આવડે. લખી આપજો મને, હું તમ તારું એડ કરાવી દઉં. હા, ગ્રીન બુકમાં શું કે? ગ્રીન બુક શું કે? ગિનીસ બુક. હા ઈવડી. હા બસ ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ. હા બસ એમાં નામ લખાય. મારી પાસે કેવા કેવા શબ્દો પડ્યા છે ને ન ખબર હોય.
ચેક હવે વો આવ્યા છે કે રોકાણા છે? રોકાવું તું એને. હા. પછી મેં 2 શબ્દો કીધા હમ. અને હું જાઉં છું એમ કીધું એટલે હારે રહી આવી. તો સારું નગર મેં તો આજ શું પ્લાન કર્યો હતો ખબર? એટલે કાળુભાઈને ઘરે જાવ ને એ એમ કહે કે આવો આવો દાદા આવો, ચા પાણી પીવો. તો હું કહે બેટા ચા પાણી નથી પીવા, રોટલા ખાવા છે. પણ હવે ત્યાં નહીં જવું પડે, હો આવ્યા છે એટલે હાલ રોટલા ભેળા થાય બીજું. હાલો હાલો. હા હે ભગવાન. તમે જાઓ ખેતરમાં જરીક આંટો મારતો આવો. હા. જય શ્રી કૃષ્ણ બા. શું થયું? કઈ નહીં, જવા દે ને તો. લે એવું કેમ જવા દે ને? આ મોઢા પરથી કંઈક અલગ જ લાગે છે ને જીભેથી કંઈક અલગ બોલો છો. શું વાત છે? કંઈક ટેન્શનમાં એવું કેમ લાગો છો? હું તને કહીશ ને તો પાછું ઘરમાં રામાયણ થશે. અચ્છા, એટલે આ પાછું છે ને આ કંઈક હાહુ વચ્ચે કંઈક થયું. આ ઘરની આ જ તકલીફ છે. હવે આજે હું નવું કર્યું તમારી વહુએ? જો બેટા, હું તને કહેવા તો નથી માંગતી, પણ ફાલ્ગુની વહુ આજે એટલું બધું બોલી ગયા છે ને કે મારે તને કહેવું પડે છે. એટલે કઈ બાબતમાં બોલી તમે મને કહો તો ખરા, તો મને કંઈક ખબર પડે ને. તો હું એની યાર વાતે કરું, કંઈક એને સમજાવું. તો પણ વાત શેની છે? આપણે ત્યાં આપણી હેતલ અને દેવેન કુમાર નહોતા આવ્યા? હા, એ લોકો નીકળી ગયા? હા, એ લોકો ગયા. અરે હું કામમાં ભૂલી ગયો, ઘરે આવવાનો તો મળવા માટે. ના, કંઈ વાંધો નહીં, હવે તો ગયા, એ લોકોને જવાનું જ હતું એટલે ગયા એ લોકો. પણ મેં છે ને તે એ લોકોને પૈસા આપ્યા કે ભાઈ આપણા ઘરે આવ્યા અને ઘરેથી જાય એટલે આપણે એવી રીત છે કે ભાઈ આપવાના, દીકરીને જમાઈને કંઈ ને કંઈ પૈસા આપવાના. હા, એ તો વ્યવહારિક રીતે આપવું જ પડે ને. અને સારું લાગે આપ્યું હોય તો કંઈક. હા, તો મેં બંને જણાને 500 રૂપિયા આપ્યા કે ભાઈ ચાલો આપણી દીકરીને જ આપવાના છે ને બીજા ક્યાં કોઈ પારકાને આપવાના છે પૈસા. મેં આપણી હેતલને 500 આપ્યા અને દેવેન કુમારને 500 આપ્યા. એમાં તારી વહુ મારી સાથે કેટલું બધું ઝઘડી. આને ખબર નથી પડતી. હવે ઠીક છે, 500 નો આપ્યા હોત તો વાંધો નહોતો બા, પણ હવે આપી દીધા તો એમાં કંઈ ઝઘડો કરવા જેવી વાત નહોતી. હવે આ ફાલ્ગુની હવે નાની એવી વાતને આટલી બધી લાંબી હું કામ ખેંચતી હશે મને એ નથી ખબર પડતી. હવે 500 રૂપિયા તો આપ્યા છે ને. હવે આજના જમાનામાં 500 રૂપિયા એટલી બધી કંઈ મોટી રકમ તો નથી ને. તો મેં એને એ જ કીધું કે 500 રૂપિયા હવે ક્યાં એટલી મોટી રકમ છે. હવે કોઈને આપણે 100 રૂપિયા 50 રૂપિયા આપીએ તો કેવું લાગે? એવું કંઈ સારું લાગે? હવે આપણા ઘરેથી દીકરી ખાલી હાથ જાય તો સારું લાગે એ બધું? એટલે મેં 500 આપ્યા બંને જણાને. તો ન બોલવાના શબ્દ મને બોલી છે આજે ફાલ્ગુની. એવું તો શું કીધું? મને જરાક કહો તો એટલે મને ખબર પડે કે હું વાત કરું ને. શું કહેતી હતી? મને જરાક વાત કરો. એ જ કે મારો વર કેટલું બધું મહેનત કરે છે, તમારો દીકરો આટલી બધી મહેનત કરે છે, કંઈ તમને દેખાતું નથી? પૈસા કંઈ જડ પર ઉગે છે કે તમારે એને આટલા આપવાના હોય પૈસા? દર વખતે આવે એટલે તમારે એને પૈસા આપ્યા જ કરવાના હોય? તમારા દીકરા માટે પણ કંઈ બચાવીને રાખો. એવું બધું બોલતી હતી મને કેટલું બધું. ગાંડી થઈ ગઈ છે. હવે દીકરી ઘરે આવે તો એને ખાલી હાથે થોડી વળાવાય. કંઈક ને કંઈક તો હાથમાં આપવું જ પડે ને. અને જમાઈ પગે લાગ્યા હોય તો એને આપવું પડે. એમને ખાલી હાથે પાછા મોકલાય છે? એ એના બાપાના ઘરે જાય તો ખાલી હાથ આવે છે? એના બાપાએ કંઈકનું કંઈક તો હાથમાં આપતા જ હશે ને. મેં પણ એને એ જ કીધું તો મને સામેથી કે અમે તો એ પૈસા પાછા આપી દઈએ અમારા મા બાપને, અમે કંઈ પાસે રાખતા નથી. તો હેતલબેને સમજવું જોઈએ ને કે પૈસા આપી નહીં દેવાય પાછા. મને એવું કીધું એણે સામેથી. અને એણે તો એમ વિચારવું જોઈએ કે આ હેતલ ને આપણા જમાઈ કેટલા સારા છે. જો એ લોકો ધારે ને તો કાયદેસર ઓલા રઘુ બાપા છે ને એની છોકરીએ એની જમીનમાંથી ભાગ માંગ્યો અને નો આપ્યો ને તો કોર્ટમાં જવાની ધમકી આપી. છેલ્લે દીકરી જમાઈને જમીનમાંથી ભાગ આપવો પડ્યો. હવે આપણી હેતલ ને આપણા જમાઈ એવા તો નથી ને, ક્યારે આપણી પાસે એવી તો આશા નથી રાખી ને કે આપણે આપણી મિલકતમાંથી ભાગ આપીએ. તો એની બદલે ખાલી ક્યારેક આવે ત્યારે 500,000 રૂપિયા હાથમાં આપી દીધા તો એમાં ક્યાં મોટી રકમ છે? હમણાં કહેતો કે આ ઘરમાંથી અડધો ભાગ આપો તો? વાત તો તારી સાચી જ છે ને. એવું બધું ક્યાં માંગે છે? દેવેન કુમાર પણ કેટલા સારા છે. આપણી પાસે કોઈ દિવસ એવી રીતે માંગણી કરી નથી કે કોઈ જાણવા પણ નથી આવ્યા કે આપણી પાસે કેટલી વસ્તુ છે ને શું છે. એ તો વાત છે. બાકી આજકાલ તો હવે છે ને આ જમાઈઓ છે ને માંગણી કરતા થઈ ગયા છે. પહેલા કેવું હતું કે પહેલા બધા પોતાની આબરૂ માટે થઈને કંઈ બોલતા નહીં, પણ હવે આ કોર્ટની ને ધમકીઓ આપી અને જમીનમાં ને મિલકતમાં ભાગ માંગે છે. કેટલા કેસ એવા બની ગયા? આપણા ગામમાં જ 2-3 કેસ તો છે. એ વાત તો તારી સાચી છે, પણ હવે આ ફાલ્ગુની વહુને જરાક શાંતિથી સમજાવજો.
તમારા બંને વચ્ચે એવો મોટો ઝઘડો ન થાય ને એ રીતે એને કહેજે. ના ના ઝઘડો નહીં કરું પણ એને થોડી ખબર પડે એવી રીતે કેવું તો પડશે. અને જો નહીં માને તો જરા કડક થઈને એને સમજાવું એટલે બીજી વખત છે ને ધ્યાન રાખે. આ તો એ લોકો ગયા પછી કીધું, હવે એની સામે બે શબ્દ બોલી નાખે તો જમાઈની સામે આપણે આબરૂ જાય કે નહીં? જાય જ નહીં આપણું શું કરીએ પણ. કાંઈ વાંધો નહીં, તમે છે ને હવે વાતને ભૂલી જાઓ, હું વાત કરી લઈશ. હા આ વાત એકદમ મસ્ત થઈ ગયો, ટકાટક. આવી ગયા? આવી ગયા એટલે આ તમારું રોજનું કામ છે. હું હમણાં તારી પાસે જ આવતો હતો. તમને મારું કામ પડ્યું? હા. બોલો ને શું કામ પડ્યું? આ હેતલ ને દેવેનકુમાર આવ્યા હતા તો એ ગયા પછી તે બાર હેનો ઝઘડો કર્યો. શેનો ઝઘડો કર્યો? બાને ખાલી એટલું કીધું કે રાશન મંગાવવાનું હતું તો એ પૈસા ક્યાં છે? તો બાએ કીધું કે મેં તો હેતલને ને દેવેન કુમારને આપી દીધા. તો મારે બોલવું ના પડે? આ આપણે કરિયાણાના રૂપિયા છે ને તે દેવેન કુમારને ને હેતલને આપી દે તો પછી મારે કેવું ના પડે? તારે બોલવાની ક્યાં જરૂર હતી? અને છે ને એ તારા સાસુ છે, વડીલ છે, એની સામે છે ને ગમે તેમ ન બોલાય. આપણા ગામમાં કોઈ વહુઓ છે ને સાસુ સામે બોલીએ ને એવા કિસ્સા નથી. આ તું એક છે ને બોલે છે ને ગામમાં લોકો વાતો કરશે. આ ગામમાં લોકો ભલે વાતો કરતા, મારે શું ફરક પડે? આ બા છે ને જ્યારે હોય ને ત્યારે એ લોકોને ગમે તેટલી વાર આવે પૈસા વગર જવા દેતા નથી. તું દીકરી ઘરે આવે, જમાઈ આવે તો એ લોકોને ખાલી હાથ ન વળાવાય. કાં તો કંઈક ભાતું આપવું પડે, નાસ્તો પાણી આપવો પડે, એની બદલે રોકડા પૈસા આપી દો. તો એ સારું પડે ને, નાસ્તો આપી દે તો 5-50માં પતી જાય. આ તો 500 ને 1000 રૂપિયા જાય છે, તેનું શું કરવાનું? અરે તો હું થઈ ગયું તો આપ્યા તો પૈસા, હવે પૈસા તો આપે. એમાં બાએ ગમે તે હાથમાં હતા ને આપી દીધા. તું એમાં ટેન્શન હેનું લેશો ને એટલું બધું બોલવાની ક્યાં જરૂર હતી? હું એટલું બધું બોલી જ નથી. મેં ખાલી બાને એટલું કીધું છે કે આપણા જે કરિયાણાના રૂપિયા હતા ને એ શું કામ આપ્યા? હવે પાછું કરિયાણાનું કઈ વસ્તુ જોઈતી હોય તો આપણે એના માટે વાર જોવાની. મને શું કે 2 દિવસ પછી મંગાવી લેશું. હવે 2 દિવસ સુધી મારે એ બધી વસ્તુની વાર જોવાની. મસાલા પતી ગયા છે તો એના વગર મારે રસોઈ કરવાની. અરે એ બધું મને કહેવાનું હોય, બાને બધી ખબર ન હોય. મારે ગમે ત્યારે ઉઘરાણી આવે ને તો એને મને ખબર હોય. બાને થોડી ખબર છે કે મારી પાસે કેટલા પૈસા છે ને કેટલા નહીં. પણ પૈસા તમારી પાસેથી લઈને બાને એટલા માટે અપાવ્યા હતા કે એ કરિયાણાની બધી વસ્તુ મંગાવી દે. પણ બા પછી એ પૈસા એમની દીકરી પાછળ લૂંટાવી દે તો શું કરવાનું? લૂંટાવી નથી દીધા, આપ્યા છે, બરાબર છે. એટલે તું આ વાતને ખોટી રીતે ન લઈ જા. અને આપી દીધા તો હવે દીકરી છે, એનો આ ઘર પર હક બને. હવે દીકરીને વળાવી દઈએ એટલે એવું તો નથી ને કે એનો આ ઘર પરથી હક પૂરો થઈ ગયો. કાલ સવારે ઉઠી ને મિલકતમાં અડધો ભાગ માંગે ને તોય આપવો પડે. તને ખબર છે? આપણા ગામમાં કોઈ એવી રીતે મિલકતમાં ભાગ માંગતું નથી ને આપતા નથી. એટલે આ બધી છે ને નવી વાતો તમે મારી પાસે લાવીને મૂકી ના દઉં. ગામમાં જરાક નીકળો તો ખબર પડે. હમણાં 2 થી 3 કિસ્સા બની ગયા. ભાગ આપવા પડ્યા. દીકરીએ સાઈન કરવાની ના પાડી દીધી કે હું જમીનના કાગળિયા ઉપર સાઈન નહીં કરું. જ્યાં સુધી દીકરી સાઈન ન કરે ત્યાં સુધી કાયદેસર રીતે જમીન વેચાય નહીં. એટલે ભાગ લીધો ને આપવોય પડ્યો. મને ખબર જ હતી. હું કઈક બાને 2 શબ્દ કહીશ ને એટલે બા તમારા તરત જ કાન ભરી દેશે ને આવીને તમે મારી હાથે ઝઘડો કાન કરશો. નથી ભર્યા. જો મારા ખોટી રીતે ખોટી દિશામાં ન લઈ જા વાતને, બરાબર છે? બાએ મને કઈ કીધું નતું. બા બેઠા હતા, મેં આવીને ખાલી પૂછ્યું કે બા તમારે કઈ ટેન્શન જેવું છે, તબિયત ખરાબ છે? તો બાએ મને વાત કરી. એટલે વાત કરી એટલે મેં એને કીધું કે હું વાત કરીશ તારી હારે. બાએ મને નતું કીધું કે ફાલ્ગુનીને કે કઈ. પણ બાએ તમને વાત કરી તો તમે મારી સાથે ઝઘડો કરો છો ને? તે વાત કરી, તે ઝઘડો કર્યો ત્યારે બાને કેવું પડ્યું ને. એટલે વાક તારો છે, બરાબર? એટલે બા ઉપર વાક ન કાઢ. તો મારે ઝઘડો કરવો પડે. બાને સમજ નહીં પડતી હોય ને તો મારે ત્યાં સમજાવવું પડે. જો તું આટલી હે ને નાની નાની બાબતમાં છે ને દર વખતે મગજમારી ન કર. જો હેતલ ને જમાઈ આવશે ને તો બા એનું જેટલું રખાતું હશે ને એટલું રાખશે. મને કઈ વાંધો નથી. તો પછી તું ખોટે ખોટી હું કામ ને એટલે ઉપાધિઓ કરે? ઉપાધિ કરવી જ પડે ને. હવે આ મારું ઘર છે એટલે મારે ઉપાધિ રાખવી જ પડે. હેતલ બેને છે ને અહીંયા આશરો રાખવો જ નહીં જોઈએ વધારે પડતો. જો એ મારી બેન છે, એનો આ ઘર પર હક છે અને એ તો રહેશે જ હંમેશા માટે, બરાબર? એટલે એ બાબતમાં છે ને વચ્ચે ન પડ ને તો જ સારું છે. નહીતર આપણા બે વચ્ચે ઝઘડો થાય ને તો પછી કહેતી નહીં. હા, એ તો થઈ જ રહ્યો છે ને. આ શું કરી રહ્યા તમે? ખાલીનો ઝઘડો કર્યા કરો અને આ બાપન છે ને બધું એમને ચડાવ્યા કરે એટલે મારી સાથે ઝઘડ્યા કરે. એ પણ કોઈને હું હારી જ નથી લાગતી. ક્યાં મૂકી દીધું હશે આણે? આ છે ને વસ્તુ મૂકીને મને કોઈ દી ન સડે. ક્યારેક તો હકે. ચાલ એ હેતલ, હા ચા મૂકી દે તો પી લો થોડી. જા ને, હમણાં મૂકી દઉં. તમારે કઈ બહાર જવું છે? ના ના, ઊંઘ આવે છે તો થોડીક પીવાઈ જાય તો ખોટો સડી જાય એમ. ચા પીને કોણ ઊંઘે?
કેવી વાતો કરો તમે આજકાલ નહીં આવો અરે આમ ઊંઘ ગાંડા. આવે છે એટલે તું ચા બનાવી દે ને તો ઉડી જાય એમ કહું છું. ઠીક મેં કીધું ચા પીને હોઈ જાવ એવું સમજ્યું આમ જો ને હવે આ દીકરી બે હરખા છે. હા મેં તમને ખબર એક દી આવડું એવું ઓલી પીન આપી હતી એ ક્યાં મૂકી છે અહીંયા ક્યાંક મૂકી હતી ઓલી પીન તો આપી હતી પણ water માપી ની. નહોતી આવડી હતી કે આવડી હતી આવડી જતી થોડા કલરની હતી જોઈ લો વગડી. તમે કીધું તું ને કે અહીંયા મૂકી છે એમ મેં કઈ કીધું હું ઊંઘમાં છું કે તું તને મને એટલે કાલ મેં તમને પૂછ્યું તો તમે શું કીધું તું કે અહીં પાળી ઉપર ઓલા કોથળા પડ્યા છે ને એમાં કંઈક મેં નાખ્યું હતું તો હું કહ્યું ને એમાં ગોતું છું હા જોઈ લો વાલ ને ભાઈ. નથી મેં હંધુય હરખું જોયું અને મોઢા ઉપર કેમ 12 વાગ્યા છે? હું થયું? 12 વાગ્યા એમાં એવું છે ને આપણે મમ્મીના ઘરેથી આવ્યા કે નહીં હા તો એનું તને ગમતું નથી તારે પાછું મમ્મીના ઘરે જવું છે એમ ને તો જાને બાપા મેં ક્યાં તને ના પાડી એમાં આવા મોઢા કરવાની શું જરૂર છે પણ? ના ના એવી વાત નથી તો વાત જાણે એમ છે કે હા મમ્મીએ આપણને જે 500 રૂપિયા ઈ હાથમાં મેં તને તરત ન્યા આપી દીધા તા. હવે માંગતી ન મારી પાસે. તમારે આગળ કોણ માગે છે પણ વાત તો સાંભળો આખી પૂરી મગજ ખાય છે બોલ. વાત જાણે એમ છે કે મમ્મી આપણને 500 રૂપિયા આપ્યા ને તો ભાભીએ ઝઘડો કર્યો કે તમારે એને 500 રૂપિયા આપવાની જરૂર જ શું છે અને ન બોલવાનું બોલ્યા અને બહુ મોટા પાયે ઝઘડો થયો છે ઘરે મમ્મીનો ફોન આવ્યો તો મને બિચારા બહુ રડતા હતા સાચું કહું ને આશા છે ને ભાભી? હું ભાભી આશા આશા જ છે. કઈ રીતે આશા છે મમ્મીને આવી રીતના બોલી દેવાનું એ હાસું છે આ એટલે બોલ્યા એ બધું ખોટું તો? પણ ભાભી આ ટોપિક બાબતે હાસા છે. હવે આપણને 500 રૂપિયા આપ્યા આપણો હવે હક જ નથી લાગતો ત્યાંથી કઈ પૈસા લઈને આવવાનો કે કઈ પણ વસ્તુ લઈને આવવાનો. હા તે મમ્મીએ ક્યાં પરાણે આપ્યા એને તો આશીર્વાદ રૂપ આપ્યા ને હવે આશીર્વાદ રૂપે તમે ગમે એને પૈસા આપી શકો અને આમે એક વાત કહું આપણો હક નથી તો વાત બરાબર છે તમે કીધું એ વાત હું માનું છું પણ મમ્મી છે ને એ ઘરના વડીલ છે હા ગમે એ મહેમાન આવે તો બેનું દીકરીઓ હોય કે ભાણીઓ હોય કે આ હોય તે હોય તો હાથમાં તો 2-5 રૂપિયા દેવા જ પડે અરે પણ હું એમ કહું છું કે આ 500 રૂપિયામાં જો ઝઘડો થતો હોય તો આ તારા ભાભી છે એ બહુ તડ મગજના છે એવું નથી લાગતું તને? લાગ્યું મમ્મી રડતા હતા એટલે વિચાર તો કરો રડતા હતા? તો કેવા કેવા શબ્દો બોલ્યા હશે ભાભી એને મને તો એ નથી સમજાતું માં દીકરી રડાવે એવા છે આ રડતા હતા એટલે એમ કહું છું કે પછી કઈ વાત થઈ તે કઈ કીધું એને સાના રાખ્યા રડતા બંધ કર્યા તેને? હા કીધું તો છે આશ્વાસન તો આપ્યું છે હા? કે હંધુય હરખું થઈ જાય હે આ ભાભીનો તો સ્વભાવ એવો હશે ઓહો. તમારે બહુ બળિતરા કરવાની જરૂર નથી સાચી વાત છે. પણ હા મને એમ થાય છે કે આપણે ખોટા 500 રૂપિયા લઈ લીધા જો ન લીધા હોત ને તો આવી ગઈ રામાયણ જ ન દે તમ તાર 500 1000 રૂપિયા દેવા જવાના પાછા તારે 500 રૂપિયા ભાડું થાય દે 500 રૂપિયા ભાડું અમુકનું માથે પડે હું તમે તે દયા કરો છો તો ફોન કરીને કહી દે આવતા જાતા તમને આપી દેવું. પણ એને માયગા નથી પૈસા તો હવે હું મમ્મીને 500 રૂપિયા આપું હવે હું મમ્મીને પાસે પૈસા આપું તો મમ્મી કેવું વિચારે વિચાર કરો જ તમે કે બિચારી મારી દીકરી આગળથી તે હખે ધરાઈને રહેવા ન દે કાંઈ આમ તેમ એક તો ભાભીએ એનો જીવ ઉથા પણ કર્યો છે પણ સાચું કહું ને તો ભાભી આવું નહોતું કરવું બહુ ખોટું કર્યું છે હા હવે કરી નાખ્યું છે ખોટું તો હવે એના ઉપર કેટલુંક રોવું આપણે પણ રોવાની વાત નથી ભાઈને તો કેવું જોવે ને આ ભાઈએ તે મમ્મીને કાંઈ કીધું નહીં હોય જાજુ મને જ ખબર જ છે આ મારો ભાઈ છે ને અડધો ભાભી કોઈ રહેશે આશ્વાસન આપ્યું હશે ખાલી એનો તો સ્વભાવ જ એવો છે હે તમારે ધ્યાન રાખવાનું એમ નહીં મમ્મી વડીલ છે એ ઘરના એને ધ્યાન રાખ બગાસું આવે છે ચા મૂક તું ચા મૂક અને વડીલને આ બધું જે બધી મને ખબર પડે છે દેવેન હવે ક્યારે ભાભીનો સ્વભાવ આવો છે એમાં શું કરીએ આપણે તોય સેમ છતાં એવું હોય ને તો બાને ફોન કરી દે અને કે પૈસા પાછા આપી જાવ અમે અને તમે છે ને એમ કહેજો કે મેં પૈસા પાછા લઈ લીધા આપણે શું કરવા છે પૈસા ને આપણે શું કરવા છે પૈસા વાત પૈસાની નથી સવાલ એવો નથી કે આપણે પૈસા શું કરવા છે સવાલ એવો છે કે ભાભીને છે ને આવું ન કહેવું જોઈએ હા એક વારમાં ખબર પડી જતી એક ક્યાંય વાત નહીં જો સામૂહિક તું સામૂહિક હાલ સામૂહિક મારી વાતમાં તો ધ્યાન જ નથી આપતા નોકરા બગા હા ખાઈ ઉભા ઉભા નથી મૂક પૈસા ભાભીએ
હવે હદ પાર કરી છે. મારે હવે એને ફોન કરીને કહેવું જ પડશે. ફોન ઉપાડવામાં ઘા વાગશે. કોને ખબર હું જાણે હાથમાં મહેંદી લીધી હોય એની જેમ. હેતલબેનનો ફોન અત્યારે શું કામ હશે? વાત તો કરવા દે. હાલો, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. હા હા, તમે તો મજામાં જ હોય ને. કોકને રોવડાવીને કા તમારે તો હું આત્માને શાંતિ થઈ ગઈ. કોકને રોડાવે એટલે કોને રોડાવ્યા મેં? આ મમ્મીને નો બોલવાના શબ્દો બોલ્યા છો, શરમ નથી આવતી? મને શરમ નથી આવતી એમ કહેવા માંગો છો? હા હા, શરમ તો તમને આવવી જોઈએ. વારે વારે ઘરે આવો છો, રોકાવા આવો તેનો તો વાંધો નહીં, પણ જોડે પૈસા તો લેતા જ જવાનું. હા તે મારા બાપનું ઘર છે. ઘરે આવું તોય તમારે કઈ કહેવાનો હક નથી એમાં. તમે આણામાં ઘર હારે લઈને આવ્યા છો? તો આ હારે લઈને નથી આવી તો તમારા સાસરે તમે આવી રીતે જ રહો છો? બધાને પૈસા લૂંટાવતા કરે ફરો છો? અમે અમારા હાહરિયામ ગમે એમ રહેતા હોય, પણ અમે છે ને વડીલોની માન મર્યાદા નથી ભૂલતા હો કોઈ દી. આ તમે જેમ ભૂલ્યા ને એમ. અમે કોઈની માન મર્યાદા નથી ભૂલતા. હા, મારી મમ્મીને એમ થાય એવા શબ્દો કીધા છે. તમે જરાક બોલવા દેશો ને તો હું કંઈક સમજાવી શકું તમને. એટલું બધું તો બોલ્યા, હવે બોલવામાં બાકી રાખ્યું છે. હું તો બોલવું છે. હા તો તમે જ બોલી લો. તમારે જે બોલવું હોય ને એ બોલી લો. મને કઈ ફરક પડવાનો નથી. આ જુઓ, આ તમને ફરક પડતો હોત તો મારે તમને ફોન જ નહોતો કરવાનો. આ તમને કઈ ફરક નથી પડતો એટલે તો મારે તમને ફોન કરવો પડ્યો. તો બોલો હવે શું કામ હતું તમારે? કામ એ હતું કે શું કરવા તમે મમ્મીને એમ કીધું કે આમ છે ને તેમ છે ને ફલાણું. ઈ છે ને ઈ ઘરના વડીલ છે હો. તો અમે આ ઘરમાં જ રહીએ છીએ અને એ ઘરમાં જે પૈસા આવે છે ને એ મારા ધણીની કમાણી છે, બરાબર? તમ બધા પર લૂંટાવ્યા કરે ને એ મને નહીં પોસાય. હા તો પછી પેલા તમારો ધણી છે ને ઈ પેલા મારો ભાઈ હતો, સમજાય? તમે ભૂલી ન જાતા. ભાઈ હતો, જાતે જ બોલો છો ને કે ભાઈ હતો, તો હવે એ મારો ધણી છે એટલે એના પૈસા પર પૂરેપૂરો મારો અધિકાર છે. અમે એ છતાંય તમને આપીએ જ છે. નાની મોટી રકમ તમને મળતી જ રહે છે, પણ કાયમનું શું છે? આ તમે મહિને ઘરે આવી જાઓ અને અમારે તમને પૈસા દિયા કરવાના. જો ભાભી, હા આમાં છે ને તમારે કે મારે વહીવટ કરવાની જરાય જરૂર જ નથી. ઈ જાણે આ મમ્મી છે ને વડીલ છે ઘરના, ગમે એને પૈસા આપી શકે છે ને ગમે એને જે કરવું એ કરે પૈસાનું. તમારે હું આટલું બધું. તમે આવું જ કહેવાના છો ને? તમે તો આવું જ કહેવાના છો કેમ કે તમને પૈસા મળે છે. તમે તો આવું જ કહેવાના છો. અરે અમારે શું કરવા હોય તમારા પૈસા ને? આ તો મમ્મીએ આશીર્વાદ રૂપે આપ્યા હતા ને એટલે લઈ લીધા. એક વાત કયો ને, મમ્મી આશીર્વાદમાં ઘર પણ આપી દેશે, લઈ લેજો એ પણ. હા તે લઈ જ લેશું. આશીર્વાદ મળે ને એ કોઈ દિવસ એની ના ન પાડવી જોઈએ. આ તમે તમારી માના ઘરે જાવ છો, નથી લઈને આવતા બધું? અમે કાઈ લઈને નથી આવતા તમારી જેમ ને. તમારી જેમ અમે મહિને તો નથી જ આવી જતા. ઓહો, નથાણા ને બથાણા ને બધુંય માના ઘરેથી આવે છે ને પાછા એમ કે અમે કાઈ લઈને નથી આવતા. અઠાણા વસ્તુ અલગ છે ને પૈસાની વાત અલગ છે. હા તમે તો કાયમના પૈસા લઈ જાવ છો અહીંયાથી. જો અમે પૈસા લેવા નથી આવતા, બરાબર? એટલે આવી વાત તો કરવાની જ નહીં. અને હા, આજે મારી મમ્મીને જે કીધું ને એ કીધું. આજ પછી આવું ન કહેતા. એ મારા બાપનું ઘર છે, અમે આવીએ જે કરીએ એ તમારે કોઈ વહીવટ લેવાનો જરૂર નથી એનો. દીકરી પરણી જાય ને પછી એના બાપનું ઘર નહીં કર્યા કરવાનું. સાસુ હોય ને તેને સાચવીને બેસી રહેવાનું હોય. તે અમે તો હાચવીને જ બેઠા છીએ એટલે જ તો તમને ફોન કરવો પડ્યો તમારાથી. વારે ઘડીએ અહીંયા આવ્યા કરો છો. હાચવીને બેઠા હોય તો આવતે જ નહીં ને. હા તે આવું છું તો તમને ક્યાં મળવા આવું છું? હું તો મારી માં આગળ આવું છું. હવે મારી માં મને ના નથી પાડતી તો તમે ના પાડવા વાળા કોણ? મારે પાડવી પડે ના, કારણ કે રૂપિયા જે જાય છે ને અમારા ખર્ચાય છે. રૂપિયા જ્યારે મળશે ત્યારે ગળે હારે બાંધી લઈ. હા લઈ જઈશ હો, લઈ જઈશ. એની ચિંતા તમે ના કરો. શરમ કરો ભાભી, થોડીક તો શરમ તમને કરો. શરમ આવે છે જરાય ભાભી સાથે કઈ રીતે વાત કરવી? તમને શરમ આવે છે? તમારા માવતરે તમને કઈ સંસ્કાર આપ્યા કે કઈ સંસ્કાર જેવો સાટો જ નથી તમારામાં? તમારામાં કેટલો છે એટલે તો ઘડીએ દોડી આવો છો. અમારામાં છે પણ અમારામાં બોલવાનું સંસ્કાર છે. અમાર કોની સામે હું બોલવું, વડીલોને હું કરવું હંધી ખબર પડે. તમને પડી નહીં ને? મને દેખાય જ છે કેટલા સંસ્કારી છો તમે. તે આખા ફોન પર ગામમાં જે રીતે વાત કરો છો ને એ ખબર પડે જ છે બધાને. આ તો આ છે ને તમારા મોઢે કોઈ વળગવા જ ન માંગે. પહેલી વાત તો ઈ. આ હું તમને ઘરે આવું તોય કોઈ દી તમને મળું છું. આ તમારું થોબડું જોવા રાજી નથી. આ તો તમે મારી મમ્મીને રોવડાવ્યા ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો. બાકી ઘરે આવીને જોવું હોય છે ઘરે જ નહીં આવે માણસ. 15 દિવસે દોડી આવે. આ એકલી એક વાત શું કરો? બીજી કોઈ વાત જ તમારી આગળ 15 દી સિવાયની. હા એટલે મને એમ થાય કે તમારા કઈ મગજમાં ઉતરે ને તમે પછી આવવાનું બંધ કરો. એટલે મારે એકની એક વાત કરવી પડે. જ્યાં સુધી મારી માં જીવે છે ને ત્યાં સુધી અમે ઈ ઘરમાં આવશું. બરાબર? કામ કરો ને તમે માને જોડે લઈ જાઓ.
તમે કોણ કહેવા વાળા મારી માને? તમે જ તમારા માન ઘરે વયા જાવ ને. હું કામ જાઉં? હું પરણીને આવી છું તો હું તો આ જ ઘરમાં રહીશ. હા, તમને બધું નડે છે, મારી માને તો કઈ નથી નડતું. તમે જે બોલો છો ને એ બધું તમારા ભાઈને કહું છું. કહી તમે દે. મને કહો છો ને કે તમારા પિયર જતા રહો તો હા, હા. હું તમારા ભાઈને કહું છું ને આજે જતી જ રહું છું. વાંધો નહીં, વાંધો પછી નહીં. હાચવ્યા કરજો તમે અહીંયા બેસીને. અરે હા, અમે હાચવી લે હો, તમારી તમતાર જરૂર ય નથી. હા તે મૂકો ફોન. મૂકે છે. હવે બનશે ચમચો ભાઈને કેવા જાહે. કેટલું બોલે છે. આજે તો રોનકને કેવું જ પડશે કે તારી બેન આટલું બોલવાની હોય ને તો મારે અહીંયા રોકાવું જ નથી. રોનક રોનક મારી વાત સાંભળો પહેલા મૂકી દો. અરે પણ તું અહીંયા કેમ આવીને આટલી ગુસ્સામાં કેમ છો? મને કામ હોય તો જ આવ ને, એમ જ તો તમને મળવા તો આવતી નથી હું. હા, ખબર પડી ગઈ. જોતાની આરે જ ખબર પડી ગઈ કે ઘરમાં પાછું કંઈક કાંડ થયો છે, હે ને? તમારી બેન અને તમારા બા એ મને જીવવા નથી દેવાના શાંતિથી. પણ તને કઈ બીજો ધંધો છે? જ્યારે હોય ત્યારે બાની ને બેનની ફરિયાદ લઈને આવ્યા કરો છો. એટલે ઘરે આવવાનો જ હતો ને, હું કઈ ભાગી જવાનો હતો, અહીંયા કામ કરતો હતો ને ના, દોડી મારે આવી. નિર્ણય લેવો છે એટલા માટે જ અત્યારે અહીંયા આવી છું. હવે હું નિર્ણય લેવો છે બોલો? તમારી બેનને સમજાવો કે મારી માફી માંગે, અને જો એ મારી માફી નહીં માંગે ને તો હું મારા ઘરે જતી રહીશ. અરે પણ માફી શેના માટે માંગવાની છે? પેલા પૂરી વાત તો કર. હવે આવી રીતના અધૂરેથી વાત કરે, મને થોડી ખબર છે. ફોન કરીને એને કહી દો કે માફી માંગી લે. એમ શેની માફી માંગવાની છે? તો તમારી બેનને તો ખબર જ છે ને કે એને શેની માફી માંગવાની છે. અત્યારે એનો ફોન આવ્યો હતો અને મને કેટલું ગમે તેમ બોલી છે ફોન પર. મને કહે છે કે કઈ નહીં, જતા રહો તમારા પિયર, અમે બધું સાચવી લઈશું. હવે આ તમે શું કરો છો? તારે વાત તો કરવી નથી, અડધી વાત કરવી છે તો હું મારું કામ તો કરું ને, તું બોલ્યા કર. અરે સાંભળો ને, પણ કહું છું મૂકો પહેલા. હું કામ કરતી હતી મારું અને તમારી બેનનો ફોન આવ્યો. મને કહે છે કે તમે મમ્મીને કેમ આવી રીતે પૈસા આપ્યા એ બાબતમાં બોલ્યા. હવે મેં મમ્મીને એમ કીધું કરિયાણાના પૈસા હતા તો તમે શું કામ આપી દીધા? હવે એ વાતનું તમે લોકો કેટલું મોટું વતેસર કરો છો. વાત કોણે શરૂ કરી? મેં જ કરી, મેં જ પૈસા આપેલા હતા, મેં જ વાત શરૂ કરી, બરાબર? ને જેમ ઈ મારી બા છે ને એમ એની એ બા છે, બરાબર છે? મને પેટમાં બળે તો એને બળે. આજે તારી બાને કોઈ કહે, તારી ભાભી જઈને કંઈક બોલે તો તું જઈ તો તું ફોન કરીને એને કહીશ કે નહીં કહી કે? મારી બા એવું કઈ કામ કહેવાની જ જ હોય. નહીં કરે. હમ. આ તમારી હા. બા જે કામ કરે છે ને જેમાં જરાય અક્કલ લગાવતા નથી. તારો વાંધો શું છે તને ખબર છે? તને છે ને બધી વસ્તુમાં વાંધો હોય ને એ તારો મેઇન વાંધો છે. આમ કરીએ ને તોય તને વાંધો, ન કરીએ તોય વાંધો. હવે જો બાય કઈ નું આપ્યું હોત ને તોય તું શું કહેત ખબર છે? એ બા આપણું આબરૂ જાય, તમે 50 રૂપિયા તો હાથમાં આપવા હતા ને, તો એમ કરીને તું ઝઘડો કરે. ના ના, તને છે ને ઝઘડા કરવાની આદત પડી ગઈ છે. બહુ ઝઘડા કરવાની આદત નથી પડી. એ જ કહેતી હતી કે 50 રૂપિયા આપવાના હોય, 500 રૂપિયા નહીં આપવાના હોય. વાત એમ નથી, વાત એમ કહું છું કે તને છે ને વાંક કાઢવા જોઈએ છે. ને જો આમાં છે ને હેતલનો એટલો વાંક નથી, કારણ કે મેં કીધું એમ જેમ મારા બાનું મને બળે ને એમ હેતલને થોડુંક બળે તો ખરા. હવે એ ગુસ્સો તો કરવાની, કારણ કે તે કર્યું છે, તે વડીલોનું માન નથી રાખ્યું. બાને તું એવી રીતે બોલે તો એ સારું તો ન લાગે, બરાબર છે? બરાબર. એટલે તમે બધા મળીને મારો વાક કાઢો, બરાબર? એટલે તમે પણ એવું જ ચાહો છો ને કે હું મારા ઘરે જતી રહું, ઠીક છે? આ કેવી બસ. ખોટી વાત છે? હું જતી રહું? જો હવે તું આ ખોટી વાત કરે, બરાબર છે? આવી નાની નાની બાબતમાં છે ને કે રિહામણે ન જવાનું હોય. હા, તો તમારી બેનનું કેવું છે કે તમે તમારા ઘરે જતા રહો, અમે બધું સાચવી લેશું. એના કહેવાથી શું થાય? તું મારી ઘરવાળી છો ને, મેં તને કઈ કીધું? મેં તને જવાનું કીધું? ના, પણ આ વાત તો છે, એ મારી માફી નહીં માંગે ને ત્યાં સુધી હું આ વાત પર અડગ જ રહીશ. હું મારા ઘરે જતી રહીશ. એમને કોઈ માફી માંગે આ તો હું મારા ઘરે જાઉં. હવે હું મારે કઈ સાંભળવું નથી. તમે ફોન કરીને એમને કહો કે મારી માફી માંગે, નહીં તો હું મારા ઘરે જાઉં છું. જો હું છે ને તને ફોન કરીને વાત કરીશ, પણ હું તને કઈ કહેતો નથી કે શું થાય, બરાબર છે ને? ઘરે આવે ને તો હું બહાર વાત કરીશ, પછી આપણે બધા ચર્ચા કરશું. પણ ત્યાં સુધી છે ને થોડીક શાંતિ તો રાખવી પડશે, બરાબર છે? રે એમ હોય તો રાખ, બાકી તાર કરવું એમ કર. હા, એટલે હું જાઉં તો એ તમને કઈ ફરક નથી. હું એમ નથી કેતો, પણ તું જીદ લઈને બેઠી હા, છો. તો હું એ આવે ને ત્યાં સુધી હું વાત જોઉં છું, અને એ મારી માફી નહીં માંગે ને તો હું મારા ઘરે જતી રહીશ. હવે તું ઘરે જઈ ઘડીક શાંતિથી બેસ, હું આવું ને પછી કોઈ આપણે ઘરે વાત. મને શાંતિથી બેસવા રહી છે? આમ કઈ તો તમારી મમ્મી કઈ બોલવા આવે, તો હાલે. આ બાજુ ફોન આવે. તો કામમાં મદદ કરતા ઘરે ન જવું હોય તો લે. આ કામ કરવા નથી આવી. જે કામ કરવાનું હતું ને એ તો કઈ થયું નહીં. રૂપાળીથી કામ તો પાછા કઈ થતા નથી, પાછી હોશિયારી હોય. જા હવે મને કામ કરવા દે, જા. ફોન કરો, કાળી પડી જાય, જા આમ સાઈડમાં બેસ. ફોન કરો. કરું હમણાં, જા. આ કઈ કામ નહીં. બાપુ દવા છટાઈ ગઈ છે. તો સારું, આ ટાણાહર દવા છટાઈ ગઈ ને, અને હવે જો
હવે જુઓ તમે, આ ઓલાનું તમે કહેતા હતા ને કે સારો ભાવ આવ્યો છે, એનો જે ભાવ આવ્યો છે ને એનાથી 2 ગણો ભાવ તો હજી કપાસ આપણો છે ને ખેતરમાં છે ને ત્યારે ગણાય છે. સારું ભાઈ, ભાવ આવે તો ભગવાનની દયા, તો કાંઈક ખર્ચો કર્યો હોય ને ખેતીમાં એ ઊભો થાય, બાકી તો ખરા ટાણે છે ને માર્કેટવાળા ભાવ નથી આપતા. 2 જોડી નવા કપડાં લઈને વટ પાડવાનું શરૂ કરી દેજો, સિક્કા પાડવા મળજો. આમ જુઓ તમે, આખા આપણા ગામમાં આપણા કપાસનો ઊંચો ભાવ બોલાય તો જ ભોકે. એટલે આ અમુક ખેડૂત એમ જ મરે છે, ફાલ સારો ભાળી જાય ને ત્યાં તું કે એમ એડવાન્સ ગાડી લખાઈ આવે, ગાડી લાવે, ત્યાં ડોહ અહીંયા કપામાં એવડું પડી જાય ને કાંઈ ભાવ ન આવે, પછી નો ગાડીના હપ્તા ભરાય કે નો બિયારણના પૈસા દેવાય, ચારે બાજુથી લટકે. સારું તો કપાસ વેચાય પછી સિક્કા પાડજો. આ પછીની વાત પછી, અગાઉ એડવાન્સમાં કાંઈ ન હલાય. હું શું કહેતો હતો બાપુ, હા, આ હેતલને લઈને કાલે મારે સાસુને ઘરે જવાનું છે ને મમ્મીને ઘરે. એટલે હજી હમણાં ગયા હતા ને? હમણાં ગયા હતા એટલે જ તો પાછું જવું પડે એમ છે. એટલે હમણાં ગયા હતા એટલે જ પાછું જવું પડે એમ છે, કાંઈ સમજાણું નહીં? અરે ભાઈ, આ હેતલના ભાભી અને હેતલ વચ્ચે સમાધાન કરવા માટે લઈ જવાનું ઘરે કાલે. સમાધાન કરવા માટે? પણ એટલે એ 2 વસાળે થયું છે શું તે સમાધાન કરવું છે? હા, અમે ગયા હતા તો આ મારા સાસુએ મને 500 રૂપિયા નહોતા આપ્યા. હા, તો એ બાબતે ઝઘડો થયો તો એ ઝઘડો હજી હાલે છે. તે 2 બોલવાનું બંધ કરી દીધું છે અને આ મારા સાસુ છે એને ઓલી હેરાન કરે છે, આ હેતલના ભાભીની. એવું ઘણું બધું છે એટલે હું કાલે લઈ જાઉં ને રૂબરૂ મળાઈ દે સમાધાન કરી નાખી એમ. એટલે એ બાય તો મારી ગજબ નહીં કહેવાય. હવે દીકરી પિયરમાં આવે તો હાહુ જમાઈને દીકરીને એની રીતે સુકનના પૈસા આપે, એમાં કઈ નવાઈ થોડી છે? હશે હવે કદાચ આપણને નવાઈ નહીં લાગતી હોય એના માટે થોડુંક એવું હોય છે, કટતું હોય અમુક લોકોને. શું કરીએ કે હે ભગવાન, તારી હાહુ કેટલા સંસ્કારી અને ડાયા માણસ છે અને એને આવી બહુ ભટકાણી છે. બધાય હરખા પાત્ર મળી જાય તો સુખ મળી જાય ને તમને. પછી દુઃખ ન મળે તો ભગવાન યાદ ક્યારે આવશે તમને? હા, એ વાત હાચી હો. માણસ છે ને દુઃખ પડે ત્યારે જ ભગવાનને સાંભળે, સુખમાં તો એ સાહેબી ભોગવતા હોય. તો પછી ભગવાન કંઈક મેન્ટેન કરીને જ હાલતા હોય ને બધું. હા, એ વાત સાચી. પણ હવે હું શું કહું છું, હા આ કપાસના છે ને છેલ્લો ફાલ છે, હા, તો તાણાહાર ફાલ આવી જાય ને વેચી નાખીને પછી હાઠીઓ ક્યાંય અને ખેતી તૈયાર કરવી પડશે. હો, એ જગ્યાએ માંડવી વાવવાની છે. જુઓ, કપાસ માટે કઈ કઈ દવાઓ, ફળદ્રુપતા, જમીનની ગુણવત્તા, એ બધું કપાસ માટેનું હતું. જો હવે આપણે મગફળી વાવીએ છે તો એના માટે પાછું લેબોરેટરી કરાવી પડશે. હા ભાઈ, વાંધો નહીં, ભલે ને કરાવવી પડે, થોડો ખર્ચ થાય, પણ ફાલ ને ભાવ 2 સારું આવે તો સારું. તો પછી એ બધી ચિંતા મારી પર છોડી છે, એ બધું થઈ જાય. આજે આવ્યો છે ને સેલો પાલ, એ બધું તમે ઉપાડી લ્યો, મજૂરિયા 2 કરી નાખો અને ગોડાઉન ભેગો કરો કપાસ. હા, પણ જો તું તારા હારે જા ને તો તું કાંઈ વધારે બોલતો નહીં હોય ને, વગર જો તું તારી હારી બધાનું બગડ છે. ના રે ભાઈ, હું શું કામ બોલું? સમાધાન કરવા જાય છે, સમાધાન માં કાંઈ બોલવું પડે તો એમ ન બોલાય. ધર્મ કરતા ધાડ પડે, ખોટા કાળા મોઢા પછી આપણે હેરી કરે. મારા ખ્યાલથી તો એવું કાંઈ નહીં થાય. ત્યાં ક્યાં ઓલી ત્યાં હા ભાઈ, એ ક્યાં એના બાપના ઘરેથી લાવી એમ જ ને. વાત સાચી છે, પણ નથી બાયું સમજતી તો શું કરવું? અને ભાઈઓને તો છે ને બિચારાકને હોડી વચ્ચે હોપારી કઈ બાજુ બોલવું. આ ભાઈઓને આદમીને છે ને બાયું એક કોઈના નથી રહેવા દેતી. એ આ બધું પહેલેથી ચડાવવાનું રાખ્યું હોય ને એટલે એવું બધું થાય. એટલે ભાઈ એવું નથી, આ આદિ કાળથી આવું જ હાલ્યું આવે છે. આદમી છે ને 90% બાયું કે ને એટલું જ કરે છે, એટલે હેરાન થાય. તો હું જેવું કે શું કરું? હા, કાલ પોમદી તારે જ્યારે ટાઈમ મળે. કાલ પ્રમદી નહીં, કાલે જ. હા, તો જઈ આવી તો સારું. આ ઝઘડો હવે અંદરો અંદર ઝઘડો કરીને બોલા કરે એ સારું ન કહેવાય. પણ તારા જવાથી સમાધાન થઈ જતું હોય તો સારું ને, બીજું શું? નહીં નહીં, એટલે મારા જવાથી સમાધાન થાય નહીં થાય એ તો ખબર નથી, પણ અમે એ ઈરાદાથી જઈએ છીએ. તઈ થાય
પતે કામ. સારું ભાઈ પતે તો. અને તારી હાહુને છે ને કહેજે આટો મારવા અવાય ક્યારેક દીકરીના ઘરે, કે મારા બાપાએ કીધું છે. કહી દેવું મેં. સારું હાલ તો તારે જે વાડીનું કામ હોય એ પતાય, મારા ગામમાં થોડુંક કામ છે, બરોબર? સારું હાલો હા. તમે પતાવો. થાકી ગયો છું બધાયથી. હવે છે ને કંટાળી જાઉં છું. હવે કામ નથી કરવા દેતા, ઘરમાં શાંતિ નથી, વાડીએ જાઉં તો ન્યાય શાંતિ નથી. હવે છે ને આ બધું વધારે થઈ ગયું થોડું. શું થયું એ મને કહેશે? હવે જો તમારો ને ફાલ્ગુનીનું તો હજી ઝઘડો પૈતો નતો ને, ત્યાં હવે હેતલ ને ફાલ્ગુનીનું ચાલુ થઈ ગયું. હેતલ અને ફાલ્ગુની? પણ હેતલ તો ગઈ ત્યારે કશું બોલી નથી એ ફાલ્ગુનીને. અરે ત્યારે નહીં, પણ આ એકની એક વાત હવે બહુ લાંબી થઈ ગઈ. તમે હેતલને 500 રૂપિયા હું આપ્યા, એ વાત ક્યાંની ક્યાં નીકળી ગઈ. હવે તમને ફાલ્ગુની થોડુંક બોલી, મેં એને કીધું, હું એને ખીજાણોય ખરા, પણ હવે હેતલે ફોન કરીને ફાલ્ગુનીને ખખડાવી. આ હેતલે શું કામ ફોન કરવો જોઈતો ફાલ્ગુનીને? એ જ કહું છું કે ફાલ્ગુનીને તો એમ કીધું કે ભલે ઠીક છે, એના બા છે એટલે એને પેટમાં પડે, પણ હેતલે છે ને હવે ઘરની બાબતમાં વચ્ચે ન બોલવું જોઈએ. હવે આ આપણા ઘરની વાત હતી, એણે ન્યા જઈને કીધું, કાલ સવારે પછી દેવેન કુમારને કહે છે, એના ઘરમાં બધાને ખબર પડે. કેવું લાગે કે આટલી નાની બાબતમાં આપણે આવું બધું કરીએ? એવું ખબર. વાત તો તારી સાચી છે બેટા, પણ આ ફાલ્ગુની વહુ છે ને એનો સ્વભાવ થોડો વિચિત્ર તો છે જ. એક બધાની સાથે લડતી ઝઘડતી હોય છે. એ તો કબૂલ કરું છું, હું માનું છું કે ફાલ્ગુની છે ને એનો સ્વભાવ થોડોક છે ને ખબર નહીં કેમ અતળો થઈ ગયો છે. પહેલા તો આવી નથી, પણ હવે એને વાતમાં છે ને બહુ ગુસ્સો આવી જાય છે. એમાં આ હેતલની વાત આવે ને એટલે તો ખબર નહીં એને શું થઈ જાય, ગમે તેમ બોલવા માંડે. અને પાછું થયું એવું કે હવે હેતલે જ એને ફોન કરીને કીધું, હવે હેતલ બે શબ્દ બોલી હશે એટલે બે નણંદ ભોજાઈ વચ્ચે બોલાચાલી થઈ, અને એ બાબતમાં પાછી ફાલ્ગુની મારી ધડ કરવા માટે વાળી આવી હતી. હું કામ કરતો હતો ને મને કે અત્યારે ને અત્યારે હેતલબેનને ફોન કરીને કહો કે મારી માફી માંગી. હવે હું ફોન કરીને હું માફીઓ મંગાવું એની પાસે? હવે આજ બધું કરવાનું આપણે? ફાલ્ગુની વાડીએ આવી હતી તારી સાથે ઝઘડો કરવા માંડે? ઝઘડો કરવા નહીં, મને કહેવા માટે. અને કેવી ધમકી આપે છે તમને ખબર છે? હવે એ કહે કે જો હેતલબેન મારી માફી નહીં માંગે ને તો હું મારા પિયર જાઉં છું રિહામ. અરે ભગવાન, તો એમ તો ફાલ્ગુની પણ મને કેટલું બધું બોલી ગઈ છે. તો હવે તમારે જવું છે કે? અરે મારે હું ક્યાં જવાની હતી? મારું તો પિયર પણ આ જ છે ને સાસરું પણ આ જ છે. હવે હું ક્યાં જવાની હતી? એવું નથી કહેતો, હું તો ઘડીક મજાક કરતો હતો. પણ હવે બા છે ને આનો કંઈક રસ્તો કાઢવો પડશે. હવે મને ખબર નથી પડતી. હું છે ને હવે આ બધાથી થાકી ગયો છું. મને કોઈથી વાંધો નથી, મને તમારાથી વાંધો નથી, ફાલ્ગુનીથી વાંધો નથી, હેતલથી નથી. હું તો એવું ઈચ્છું કે બધા આપણે શાંતિથી રહીએ, હળી મળીને પ્રેમથી રહીએ. બસ હેતલ એ દીકરી છે, વારે તહેવારે આવે તો એને કંઈ દુઃખ ન થાય. અને તમારે બેયને બારે માસ હારે રહેવું તો તમારા બે વચ્ચે છે ને મનમેળ રહીને એવું કંઈક કરવું પડશે. હું પણ માનું છું કે ઝઘડા તો નાના મોટા ઝઘડા તો બધા ઘરમાં થયા કરે, પણ આ દરરોજના ઝઘડા હોય ને તો એ ન ચાલે બેટા. ફાલ્ગુની કોઈને કોઈ બાને દરરોજ ઝઘડતી જ હોય છે મારી સાથે. વાત તો સાચી છે. મેં કીધું એમ એનો સ્વભાવ થોડોક એવો થઈ ગયો છે, પણ ખબર નહીં એને આજુબાજુવાળા કોઈ ચડામણી તો નથી કરતા ને? આ બાજુવાળા મંજુ માસીને બહુ બોલવાની આદત છે. તમારે એને યાર ઝઘડો થયો હતો, ફાલ્ગુનીને એ તો કંઈ ચડાવતા એવું કંઈ નથી ને? તમારે વાત એને યાર કંઈ વાત કરતા તો જોઈ નથી ને? જો મારા ધ્યાન પ્રમાણે મેં તો એને કાંઈ જોયું નથી એવી રીતે. હવે હું નહીં હોઉં ઘરમાં અને કંઈ જતી હોય અને કંઈ વાત થતી હોય તો એ મને ખબર નથી, પણ મને એવું લાગતું નથી કે એવું કંઈ એ કરતી હોય. પણ આ હેતલે પણ ખોટું કર્યું. હા, હેતલે ફોન નહોતો કરવો જોઈતો. વાત એ જ છે કે હેતલનો એક થોડોક વાક તો ગણાય. કારણ કે જેમ મેં ફાલ્ગુનીને કારણ કે જેમ ફાલ્ગુની તમને બોલી તો હું એને ખીજાણો કે તમે એના વડીલ છો, એવી રીતે ફાલ્ગુની હેતલની વડીલ જ કહેવાય ને, ભાભી છે, મોટી છે એના કરતા. તો આવી રીતે હેતલે નહોતું કરવાનું. હવે દેવેન કુમારને ખબર પડશે તો પાછી વાત એનાથી એ વધશે. એટલે મને એ બાબતનો બીક છે કે આ બધી વાત છે ને હવે લંબાતી જાય છે. વાત કંઈ નથી, ખાલી 1000 રૂપિયાની વાત છે. 500 બેયના તમે હાથમાં હું આપ્યા, એમાં તો વાત ક્યાંની ક્યાં નીકળી ગઈ. 500 રૂપિયા તો ક્યારના ક્યાં વપરાઈ ગયા હશે ને, ક્યાંના ક્યાં થઈ ગયા હશે ને, તેની ઝઘડો હજુ સુધી ઘરની અંદર ચાલે ને આજ પછી છે ને એ લોકો આવે ને, તમે એને પૈસા આપો ને તો તમારે છે ને ફાલ્ગુનીના મોઢે ન બોલવું. તમે એને 500 આપો ને તો તમારે 100 જ કહેવા. તમે આપો 5000 આપો, બેન છે મને કંઈ વાંધો નથી, પણ તમારે છે ને એને કેવું નહીં, હેતલને કહી દઉં કે તારીના મોઢે કંઈ ચર્ચા ન કરવી. કારણ કે આ ખોટી મગજમારીઓ પછી થાય છે. અરે પણ બેટા એમાં આવું બધું ખોટું બોલવાનું શું કામ છે? દીકરી છે હેતલ તો આપવાનું થાય. હવે એમાં આટલા બધા ઝઘડા કરવાનું કોઈ કારણ જ નથી. પણ જે ખોટું બોલવાથી ઘરમાં શાંતિ રહેતી હોય એ ખોટું છે ને ખોટું ન કહેવાય, સાચું જ કહેવાય. ઠીક છે, તું કહે છે ને તું એ રીતે કરી શકે,
પણ હું તો હેતલને પણ કહી દેવાની છું કે જો બેન તું આવી રીતે કરવાની હોય ને તો ઘરે તું આવતી જ નહીં. મને ફોન પર મારે પૂછી લેવાની ખબર જ એવું ન કરતા, એવું ન કરતા. દીકરી છે બિચારી, ભલે આવતી, એને એમ થાય કે પિયર આટો મારું, પણ તમે એને કહેજો કે ખાલી છે ને ફાલ્ગુની યારે આવી રીતે વાત ન કરે, ને હું ફાલ્ગુનીને કહીશ કે તમારે યારે આવી રીતે વાત કરે નહીં, બરાબર? હા ના એ તો કરવું જ પડે ને આપણે, તો જ સંબંધો સારા રહેશે, નહીં તો સંબંધ રહેશે કેવી રીતે સારા બધાના? આ તો હું છું તો હું નહીં હોઉં તો તમે લોકો સંબંધ જ નહીં રાખો. હા, તો એક તો ખેતરમાં તમને ખબર છે પાકમાં કીડા પડી ગયા છે. આ જંતુનાશક છાંટવા માટે 2 દિવસથી ઓલાને કહું છું કે ભાઈ થોડીક દવા છાંટી જા, કીડા પડી ગયા છે, આ બધો પાક બગડે છે, પણ એ આવતો નથી. એને શું કરવાનું? ને ઉપરથી આ બધી ઉપાધ્યો, મારે કેટલીક જગ્યાએ દોડવું. તારી વાત સાચી છે, પણ તું એ બધું છોડ, આપણે વાત કરીએ છીએ, ફાલ્ગુની સાથે પણ વાત કરીએ છીએ અને હેતલ સાથે પણ વાત કરીએ છીએ આપણે. વાંધો નહીં, હવે તમારી રીતે જરાક જોજો ને શાંતિથી વાત કરજો, ખોટો કોઈ યાર ઝઘડો નહીં. હા બા, ઓલા ભીખા દાદા છે ને એના દીકરાની વહુનું સીમંત છે, કીધું તું રવિવારે તમારે જવાનું છે, ભૂલી ન જતા પાછા. તારા થ્રુ એ તને કે છે, મને નહીં કહેવાય. અરે ઘરે આમંત્રણ આપવા આવશે એમ કહેતા હતા, પણ મને કીધું તો હું તમને કહી દઉં કે ભાઈ બંને ભીખા દાદા મળ્યા રસ્તામાં, તો એણે મને કીધું એટલે હું તમને જાણ કરી દઉં. તમારે જવું હોય તો જાજો, ન જવું હોય તો કાંઈ નહીં, મારે તો 501 પચી જાય. એવી વાત કરે છે તો જઈ આવીશ. હવે આપણા પાડોશી તો છે, એમાં બધું એવું થોડી રાખવાનું. આ તો અરે અરે. દેવેન કુમાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવને બેટા. કેમ છે બેટા? બસ મજામાં. કેમ છે ભાઈ? હા, મજા મજા. હે? ફાલ્ગુની, પાણી પીશો? ફાલ્ગુનીનું કામ છે તમારે? હા બોલો. મારું કામ હતું. આમને આજ જ સામને બેઠા હોય એવું લાગે ને? હેતલ જરાક, બોલાવ્યા ભેગા તો ધોયડા આવ્યા, 2 મિનિટે વાર ન લગાડી. હેતલ જરાક બોલવામાં કંટ્રોલ રાખ ને, એના લીધે ઘણી મગજમારી પેલા થઈ ગઈ છે, તો હવે જરાક ઘરે આવ્યા છો તો શાંતિ રાખો ને. મને એવું કરવા એ શીખવાડે? પ્લસ કરવા નથી આવ્યા. તમે શાંતિ રાખો. મને એવું કરવા શીખામણ આપોસ ભાઈ? ન્યા આપો ને ન્યા થોડું ઘણું જાય. એને તો હું કહું છું, પણ તું અત્યારે બોલે જોર જોરથી, કાંઈ નથી બોલી. ઓલી બાજુ ફરી જા. જુઓ, તમે છે ને આવી રીતના ભાઈ મારી હારે વ્યવહાર ન કરો. અહીંયા આપણે સમાધાન કરવા આવ્યા છીએ, નવા ઝઘડા ઊભા કરવા નથી આવ્યા. તમે તમારે છે પણ ને તમે બંને જણા શાંતિ રાખો ને. એને મારી બાનું અપમાન કર્યું છે, સમજ્યા? આ તમારી બાનું કોક કરે તો? જો હેતલ, તારી બા એ મારી બા છે ને, એના માટે મેં ફાલ્ગુનીને પહેલા બહુ કહી લીધું છે, પણ તારે છે ને એવી રીતના ફોન કરીને ન વાત કરવી જોઈએ. હવે ભાભી નહીં છે ને એવી રીતના મમ્મી બાને ન કહેવું જોઈએ. ભાભીને કયો ને આની માફી માંગે એટલે કામ પતે. હા હા, કોની માફી માંગ? મારી અને મારી બાની. લે, હું લે. બાની માંગુ ને એ વાત સુધી બરાબર છે, તમારી માફી ક્યારેય નહીં માંગુ. ફાલ્ગુની, હવે આવી રીતના ખોટા ઝઘડાઓ ન કરને, જમાઈ ઊભા છે હવે. તો જમાઈ ઊભા છે તો શું થઈ ગયું? જમાઈને એ શરમ લાગવી જોઈએ આ વાત કરતા. અરે બોલ, તું કેવી રીતે વાત કરે છે? હું ભાભી છું, હું મોટી છું આ ઘરમાં, તો હું એમની માફી માંગુ એમ? હું આટલા માનથી બોલાવું છું ને એટલું જ બહુ છે. અને માગવી પડે, આપણે એવા કર્મો કરો ને તો માફી માંગવી પડે હો. માફી તમે મારી માંગો, કારણ કે તમે ઊંચા અવાજે વાત કરો છો મારી જોડે, અને ગમે તેવું વર્તન તમે આ કરો છો. લોકોને કઈ હું સમજાવો. કરવા માફી? અરે હેતલ, આ કઈ રીત છે? આ શું કરે છે તું? આ તો હું કરવા માફી માંગુ? એને તમારું ન બોલવાનું અપમાન કર્યું છે, એવું બોલાય કોઈ દિવસ? ન બોલાય. એ વાત પતી ગઈ છે ને હવે, તો પાછી એને શરૂ કેમ કરે છે તું? આ ભાઈ ઉપર કઈક કાળો જાદુ કર્યો છે, જો ને શાંતિથી ઊભો કઈ બોલે. અરે તો તમે લોકો ચૂપ થાવ તો ને, કોઈને શાંત નથી થવું. હવે હું ગુસ્સો કરું તો હવે આવી રીતના તો શાંતિ નહીં થાય. આ બધે ઝઘડો કરવા માટે તમે આવ્યા છો અત્યારે? હે ભાઈ, તું ભાભી થી બીવે હે ને? કહી દે ને તું ચોખ્ખું બીજા બોલ. ટોપિક ઉપર નો જાને, જે ટોપિક ઉપર સી ન્યા રહે ને પણ હેતલ, મેં બહુ શી ભાવી. સમજી ગયા? આ જમાઈને ઈ ક્યાં ઘાટે છે ને બીજાની વાત કરે છે? તમારે બોલવાની જરૂર નથી. અમે વડીલારે કેમ વાત કરવી કેમ નહીં ને અમને આવડે જ એ છે. તો દેખાય જ છે. આ તો દેખાડું જ છે. દેખાય જ છે. શરૂઆત જ તમારથી થઈ હતી ને. 500 રૂપિયા આટું થઈને અપમાન તો તમે મારા બાનું કર્યું તું. મેં કોઈ અપમાન નથી કર્યું. મેં ખાલી બાને એટલું સમજાવ્યું હતું કે આપણા ઘરમાં રૂપિયા નહીં હોય ને તો બીજાને દેવા નહીં જવાય. બીજા બેનું દીકરીઓને દે ને તો કોઈ દી ઓછું ન થાય, ખબર પડે? હા, અત્યારે ઓછું જ છે. અમારે આ કરિયાણું ભરાવાનું છે ને એની ચિંતા જ છે. તમે દઈ એ વંથાવ! જો તમે આવી રીતના હજી તો આવી જ રીતના બંધ કરવાનું કીધું છે. શાંતિ રાખો ની, સમાધાન કરવાનું જ તમારે. ભાભી હા, માફી માંગ. સમાધાન કરવા માંગુ છું. એને કહી દો કે મારી માફી માંગ. એને ભાભીને કહી દો કે મારી ને મારી બાને માફી માંગી લે, બસ વાત થાય પૂરી. હા, અને ઈ એમ બોલી દે કે મેં જે કર્યું ઈ ખોટું હતું, બસ વાત થાય પૂરી. બરાબર. હવે હું કઈક કહું તો માનવું હોય તો માનજો. આપણને તારા સમજ- કરતા તો મોટો છું ને.
હે ત્યાં કયો પેલા તું મારી વાત માનવા તૈયાર છો એમની માફી નહીં માંગીશ એ સિવાયની વાત કરો. અરે પેલા મને બોલવા દો, મારી વાત સાંભળી લો. એક કામ કરો, જો તે બાનિયારે ખોટું વર્તન કર્યું તો એ વાત સાચી છે, બરાબર છે. હા. 500 રૂપિયા, 1 મિનિટ વચ્ચે ન બોલતી. બાએ 500 રૂપિયા આપ્યા તો એની દીકરીને આપ્યા હતા, બરાબર છે ને. આ ઘરમાં મારી બેનનો એટલો તો હક બને એટલે 500,000 રૂપિયા માટે તારે હિસાબ નહીં કરવાનો. અને બાને જે રીતના તે કીધું ને એ ખોટી વાત હતી, એટલે તે બાનું અપમાન કર્યું છે એ વાત બરાબર છે. અને તું, આ અમારા ઘરની વાત હતી, બરાબર છે. સાસરે ગયા પછી છે ને આવી રીતના દીકરીઓ છે ને ઘરની વાતમાં આવી રીતના પંચાયત નહીં કરવાની. ફોન કરીને ને પાછો ભાભીને ફોન કરીને, તારા કરતા મોટી છે. બાએ ફોન કર્યો ને રોતા હતા બા એટલે? મને રોવું આવી ગયું તું. મને કહેવાય ને, હું તારી ભાભીને ખીજાત. તારે ડાયરેક્ટ વહીવટ નતો કરવાનો. તારા કરતા મોટી છે, વડીલ છે, બરાબર છે. એટલી આબરૂ તારે રાખવી પડે. એણે ભૂલ કરી છે, માનું છું કે બાનું અપમાન કર્યું, તો તે શું કર્યું? આ તો ભાભી તે શું કર્યું? ભાભી તારા કરતા મોટી છે ને, તે એવું કહી દે એટલે તે અપમાન કર્યું ને, માનવું જ પડશે તારે કે તે એની હારે વર્તન કર્યું ને ખોટું છે. જો જમાઈએ કહે છે કે તે વર્તન, એટલે તે તારી ભાભીનું અપમાન કર્યું છે અને ફાલ્ગુનીએ બાનું અપમાન કર્યું છે. તો હવે આ વાતનું સોલ્યુશન તો એવી રીતે જ આવે કે તારે એની માફી માંગવી પડે અને ફાલ્ગુની તારે બાની માફી માંગવી પડે, એટલે વાત થાય પૂરી. શરૂઆત કેમ અહીંથી થાય? ત્યાંથી આમ આવે ને. ફાલ્ગુની, શાંતિથી મારી વાત સાંભળ. તું મોટી છો, વડીલ છો, જતું કર. એ હજી નાનું બાળક છે, હજી હમણાં કાલ સવારે સાસરે ગઈ છે, એને બધી તું બાને સારું, હું બાની માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મારે આ 500,000 રૂપિયા માટે આવી મગજમારી નહોતી કરવાની હતી. હવે ભાભી, મેં તમારી હારે જે વાત કરી ને એ મારી ભૂલ હતી. માફ કરજો. બસ આટલું જ તો કરવાનું હતું. તમને ખબર છે આજે 500 રૂપિયા માટે જે બબાલ હાલતી હતી ને, એ 500 રૂપિયાના સમાધાનમાં મારે 1000નો ખર્ચો થઈ ગયો. એ તમને ખબર છે? કેમ? હવે એ ન માંગતા, એ અમારી પાસે નહીં માંગતા. અરે પણ આ ખર્ચો 1000નો તમારે કેમ થયો? અહીંયા સુધી પહોંચવાનું. ચાલો બસ પતી ગયું, બધાની ગેરસમજણ દૂર થઈ. ના, હજી ગેરસમજણ હજી બાકી છે. માફી તો માંગી પણ માફ તો કરો. તમે એને કહો કે માફ કર્યું ને તું એને કે તમે પેલા માફ કરો બાપા. ફાલ્ગુની વહુ, માફ કર્યા મેં તમને. અરે તમે ઘરના વહુ છો એમ થોડું હોય, ચાલ્યા કરે એ બધું તો. અને હેતલ, તારા કરતા મોટા છે તારા ભાભી, હા, એટલે તને બે શબ્દ કહે ને તો સાંભળી લેવાના. હા તો એને કહી દેજો, એમ નો કે 15 દિવસે અહીંયા આવીને પડ્યા. પાછી ચાલુ કર્યું તે કદી લાફો મારો તો ખબર પડે એને. તમને બહુ જીભ આવી ગઈ છે પણ બસ. ઘરે આવો ખબર પડે. જોયું? આ જો જમાઈનું નથી ચાલતું ને મને શિખામણ આપે છે. મારુંય કંઈ નથી એ ભાઈનું આવતું. નથી ચાલતું. બધે અઠવાડિયું રોકો, હું એકલો જ આવું છું. ના ના, લેતા જજો તમારી. હવે તું જા, ચા પાણી કઈક લઈ આવ. જા જલ્દી જા. હવે ક્યારના આવ્યા હું એકલી જ જમાઈને. બનાવ. તો હું બનાવું. આને નહીં કહો. તો જાઓ. હા, જા તું પણ જા, બંને જણા જા. ભાભી જાઓ, ભોજાઈ કંઈક. બંને જણા જાઓ અને એ કરો. આને ક્યાં ભેગા કર્યા? ચાની જગ્યાએ કાંઈક બીજું બનાવીને લાવશે આ. બેહો તમે. નહીં કરે હવે, શાંતિ રાખો ને. ચાલ બેસો. હશ, ચાલો બંને જણાનું સમાધાન તો થઈ ગયું. ના ના, એટલે એવી કઈ મોટી વાત નહોતી. આ તો ઠીક છે હવે.